હાલ ખુશ્બુનો ભાઈ પણ વિદેશથી અમદાવાદ આવી ગયો છે। 27 વર્ષની ખુશ્બુ ભટ્ટ મૂળ અમદાવાદની છે અને પિતા અને દાદી સાથે રહેતી હતી। અમદાવાદમાં સરકારી પોલિટેકનિકમાં અભ્યાસ કર્યા બાદ મોડલિંગની દુનિયામાં જાણીતી બની હતી। તો મોડલિંગની સાથે સાથે મુંબઈમાં અભિયાનમાં પણ ખુશ્બુએ કામ કર્યું હતું। થોડા સમય માટે શિવાલિક પ્રોજેક્ટમાં પીઆરઓ તરીકે પણ કામ કર્યું, પરંતુ અહીં મોડલના મોત પાછળના કારણનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે। આખરે એવું તો શું બન્યું છે આ ચક્કાચોંધની જિંદગી જીવી રહેલી મોડલ ખુશ્બુ સાથે કે તેણે આત્મહત્યા કરવી પડી? ખુશ્બુને કઈ વાતની મુશ્કેલી હતી કે તેણે મોતને વહાલું કરી લીધું? હાલ આ તમામ સવાલોને લઈને ખુશ્બુના આત્મહત્યા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદની મોડલ ખુશ્બુ ભટ્ટે આપઘાત કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઈસરો પાસે સુકીર્તિ ફ્લેટમાં ફાંસો ખાઈ ખુશ્બુ ભટ્ટે આપઘાત કર્યો હતો। ખુશ્બુની અંતિમ ક્રિયા કરવામાં આવશે। જો કે ખુશ્બુએ આપઘાત કેમ કર્યો અને શા માટે આપઘાત માટે એક મોડલ મજબૂર બની તેનું કારણ હજુ પણ જાણી શકાયું નથી। મહત્વનું છે, ખુશ્બુનો ભાઈ પણ વિદેશથી અમદાવાદ આવી ગયો છે। 27 વર્ષની ખુશ્બુ ભટ્ટ મૂળ અમદાવાદની છે અને પિતા અને દાદી સાથે રહેતી હતી। અમદાવાદમાં સરકારી પોલિટેકનિકમાં અભ્યાસ કર્યા બાદ મોડલિંગની દુનિયામાં જાણીતી બની હતી। મોડલિંગની સાથે સાથે મુંબઈમાં અભિયાનમાં પણ ખુશ્બુએ કામ કર્યું હતું। થોડા સમય માટે શિવાલિક પ્રોજેક્ટમાં પીઆરઓ તરીકે પણ કામ કર્યું, પરંતુ અહીં મોડલના મોત પાછળનું કારણ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે। આખરે એવું તો શું બન્યું કે આ ચક્કાચોંધની જિંદગી જીવી રહેલી મોડલ ખુશ્બુએ આત્મહત્યા કરવી પડી? ખુશ્બુને કઈ વાતની તકલીફ હતી કે તેણે મોતને વહાલું કરી લીધું? હાલ આ તમામ સવાલોને લઈને ખુશ્બુના આત્મહત્યા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે। તો એક ઉજ્જવળ કારકિર્દી ધરાવનારી મોડલે આત્મહત્યા કરી છે। હજી પણ કોઈ કારણ જાણવા નથી મળી રહ્યું। પિતા અને દાદી સાથે તે એક ઘરમાં રહેતી હતી અને આ સમગ્ર ઘટના વિશે વાત કરી રહ્યા છે સંવાદદાતા હાર્દી જોડાઈ ગયા છે। જી હાર્દી, એક મોડલ કે જે જાણીતી હતી તેણે આત્મહત્યા કરી છે। કોઈ એક માનસિકતામાં આવીને આત્મહત્યા કરવાનું કારણ જાણવા મળી રહ્યું છે, પરંતુ અત્યારે તપાસ કઈ દિશામાં થઈ રહી છે તે મહત્વનો સવાલ બન્યો છે। જી શિવાની, જેવી રીતે જે ખુશ્બુ ભટ્ટની આત્મહત્યાનું જે સામે આવી રહ્યો છે કેસ, ક્યાંક ગળે ફાંસો ખાઈને તેણે આત્મહત્યા કરી છે, ક્યાંક ને ક્યાંક જાણવા મળી રહ્યું છે કે જે પરિવારમાં કંઈક ઝઘડો થવાને કારણે તેણે આત્મહત્યા કરી છે અને ગળે ફાંસો ખાધો છે। થોડા સમય પછી તેના મૃતદેહને અહીં આગળ લાવવામાં આવશે તેવી વાત હાલમાં તો જાણવા મળી રહી છે। શિવાની જી બિલકુલ। હાર્દી, અત્યારે ઘરે કોણ કોણ હાજર છે તે વિશે જણાવશો? જી શિવાની, જેવી રીતે ઘરના પરિવારજનો તો દુઃખમાં ડૂબેલા છે, એટલે તે લોકો કોઈની સાથે મીડિયા સાથે વાત કરવા માટે તૈયાર નથી। તો એ વાત હજુ જાણવા મળી રહી નથી કે ઘરમાં કોણ કોણ અત્યારે હાલ મોજૂદ છે। જી બિલકુલ હાર્દી, સમગ્ર મુદ્દે વાત કરવા બદલ આભાર।